નીકળી બહાર સખીઓની સાથે ભવાનીના મંદિરની અંદર પૂજા કરવા માટે નીકળી છે. જય જય ગિરિવર રાજ કિશોરી જય મહિષ મુખ ચંદ્ર ચકોરી જય ગિરિવર રાજ કિશોરી જય મહેશ મુખ ચંદ્ર ચકોરી. હાથમાં પૂજાની થાળી છે, પુષ્પ છે, પુષ્પની માળા છે. ભવાનીના મંદિર પાસે જઈ અને માં ભવાનીને કહે છે કે માં મારી લાજ રાખજે. પુષ્પ ચડાવી માને બે હાથ જોડી પ્રાર્થના કરે. જય ગજવદન ષડાનન માતા જગત જનની દામિની દ્યુતિ ગાતા. જય ગજવદન ષડાનન એ ગણેશજીની માં, એ ષડાનંદ કાર્તિકેયની માતા, આજ આ દીકરી તમને વંદન કરે છે. જય ગજવદન ષડાનન માતા જગત જનની દામિની દ્યુતિ ગાતા. જય ગજવદન જગદંબા જગત જનની દામિની દ્યુતિ ગાતા. નહીં તવ આદિ મધ્ય અવસાન, નહીં તવ આદિ મધ્ય તવ આદિ મધ્યાવસાન, અમિત પ્રભાવ વેદ નહીં જાના. તવ આદિ મધ્યાવસાન અમિત પ્રભાવ. હે માં જગદંબા, તારા શરણે જ માની સ્તુતિ કરે, માને પ્રાર્થના કરે, માની વિનંતી કરે. હાથમાં પુષ્પ લઈ માના ચરણમાં અર્પણ કરીને જ્યાં પગે લાગવા જાય, જગદંબાની ઉપરથી પુષ્પ પડ્યું રૂકમણીના હાથમાં. બેટા, તારો મનોરથ સિદ્ધ થાય, તન દ્વારિકાધીશમાં. ભવ ભવ વિભવ પરાભવ કારિણી વિશ્વ વિમોહ સ્વબસ ભવ ભવ પરાભવ કારિણી વિશ્વ વિમોહ સ્વબસ. ઓ જય જય ગિરિવર રાજ કિશોરે જય જય ગિરિ હે માં જગદંબા રાજ કિશોરી. ઓ જય મહેશ મુખ ચંદ્ર ચકોરે જય મહેશ મુખ ચંદ્ર ચકોરે. જય ગજવદન ષડાનન માતા. જય ગજવદન સદાનન માતા જગત જનની દામિની
જગદંબાની પૂજા કરી. પૂજા કર્યા બાદ રૂકમિણીએ સખીઓને એ થાળ આપી દીધો અને કહ્યું કે તમે ત્યાં બહાર ઉભા રહો, હું માની પ્રદક્ષિણા કરું છું. અને જ્યાં પ્રદક્ષિણા કરવા માટે બહાર નીકળી, દ્વારિકાધીશ પાછળ રથ લઈને ઉભા છે. દેવતાઓનું તેજ જાણે ભેગું થયું હોય, ભગવાનનું તેજ આટલું બધું દેદીપ્યમાન. પાછળ સૈનિકો ઊભા, બધા ઊભા, કોઈને કાંઈ દેખાય નહીં. સડસડાટ કરતો રથ આવ્યો અને રૂકમિણીને હાથ પકડીને સીધા રથમાં ચડાવી લીધા અને એવો આકાશ માર્ગે રથ ભગાડ્યો ભગવાને. બધાય કે જો જાય, જો જાય, પણ કોણ હાથમાં આવે? પાછળ રૂકમી પડ્યો. રૂકમીને જ્યાં પકડવાની તૈયારી, ભગવાને પકડ્યો. રૂકમીને પકડીને જ્યાં મારવા જાય, રૂકમીને કે પ્રભુ, હા મારો ભાઈ છે, હાળો છે તમારો, એ છે હાળો, નો કરાય એનો ચાળો. હજી લગ્ન નથી થયા, લઈને જાવ છે પોણીમાં, પહેલા જ મારવાની વાત કરો. ભગવાન કે દેવી શું કરું? એટલે ભગવાને પૂછતા તો ખરા પાછા હો પહેલેથી, પ્રભુ એ તમારો હાળો છે, અને હાળો ને આળો બે ઘરમાં બહુ નો હારો. આળો એટલે કચરો અને હાળો એટલે હાળો. શકુની રહ્યો તો હું થયું તું એ ખબર છે તમને બધાય. રૂકમિણીએ કીધું પ્રભુ એને છોડી દો. ભગવાને એને છોડી દીધો. અને આ બાજુ બલરામજી ને ખબર પડી ગઈ હતી કનૈયો ફટાફટ ગયો છે એટલે નક્કી કાંઈક હોય, એટલે આખી સેના લઈ બલરામજી પાછળ આવ્યા. ભગવાન તો દોડતા દોડતા નીકળી ગયા. પછી જે રાજાઓ આવ્યા એની સાથે બલરામજી યુદ્ધ કર્યું અને બધા રાજાઓ ગયા. ત્યારે જરાસંધને ખબર પડી કે હું જેને બાળીને આવ્યો એ કોઈ બળ્યા નથી, આ જીવતા છે, આનો વિશ્વાસ કરાય નહીં, આ પહેલેથી ચોર હતો અને હજી આ ચોર જ છે. હવે ન્યા એને જે કરવું એ કરે. માધવપુરનો માંડવો, જાદવ કુળની જાન, પરણે રાણી રૂકમણીને બોલો જ આગળ. હા તો બધા એટલું જ આવડે ને બધા. હા, જુઓ મંગલ ઘંટા સંભળાય, મોહન મારો આવે છે. જુઓ મંગલ ઘંટ સંભળાય, મોહન મારો આવે છે. એ જુઓ મંગલ ઘંટા સંભળાય, મોહન મારો આવે છે. જુઓ મંગલ ઘંટ સંભળાય, મોહન મારો આવે છે. એની સવારીના પડઘા સંભળાય, મોહન મારો આવે છે. એની સવારીના પડઘા સંભળાય, મોહન મારો આવે છે. એની સવારીના પડઘા સંભળાય, એની સવારીના પડઘા સંભળાય, એની સવારીના પડઘા સંભળાય, એની સવારી સવારીના
પડેગા સંભળાય ઓયને સવારે ના પડઘા સંભળાયા એને સવારીના પડઘા સંભળાય સવારીના પડઘા સંભળાય સવારીના પડઘા સંભળાય હે એની સવારીના પડઘા સંભળાય મોહન મારો આવે છે એની સવારીના પડઘા સંભળાય મોહન મારો આવે છે જય જય દ્વારિકાધીશ ઓ ભૂલી પડેલી બંસરીને અધર ધરવા 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 ભૂલી પડેલી બંસરી ને અધર ધરવા ભૂલી પડેલી બંસરીને અધર ધરવા ભૂલી પડેલી બંસરીને અધર ધરવા મોર મુગુટ ધરી આવશે મારી છેડાવાળા લોકલા મોર મુગુટ પહેરી આવશે મારો ધન્ય થશે અવતાર મોહન મારો આવે છે જુઓ મંગલ કાંડ સંભળાય મોહન મારો આવે બોલીએ દ્વારિકાધીશ કી જય. હવે જાદવપુરનો જાંડવો માંડવો અને જાદવો બે અને માધવપુરની અંદર લગ્ન થાય છે ભગવાનના. જાન આવવાની તૈયારી છે. આપણે જાનૈયા થવું છે કે માંડવિયા? જેને માંડવિયા થવું એ હાથ ઊંચો કરો ને જાનૈયા થવું એ હાથ ઊંચો કરો. કૃષ્ણવાળા કોણ છે, રૂકમણીવાળા કોણ છે? હાથ ઊંચા કરો બે. અહીં બેઠા બેઠા આપણે બે વિભાગ પાડવાના. આપણે રૂકમણી બાજુ છે ભાઈ, કૃષ્ણ બાજુ જઈને રહેવું હાથ ઊંચા કરજો. હા વાહ, આપણે રૂકમણી બાજુ. બરાબર, હાલો
મોટા ઘરની જાન આવી હાલો જોવા જઈએ રે. મોટા ઘરની જાન આવી હાલો જોવા જઈએ રે. એ મોટા ઘરની જાન આવી હાલો જોવા જઈએ રે. મોટા ઘરની જાન આવી હાલો જોવા જઈએ રે. એ આ જાન માટે કોણ કોણ આવ્યું હાલો જોવા જઈએ રે. જાન માટે કોણ કોણ આવ્યું હાલો જોવા જઈએ રે. એ મોટા ઘરની જાન આવી હાલો જોવા જઈએ રે. મોટા ઘરની જાન આવી હાલો જોવા જઈએ રે. હવે જાનવાળા નીકળ્યા છે. હજી રસ્તો થોડોક લાંબો છે, આવતા થોડીક વાર લાગે. એ પહેલા આપણા જે મહેમાનો આવ્યા છે એનું આપણે અહીંથી સ્વાગત કરીએ. શ્રી દ્વારિકાધીશ કી જય. કૃષ્ણ કનૈયા. હવે દર વખતે મારે છે ને ક્યાંય પણ આવું કંઈ આયોજન હોય ને દાદા તો પૂછી લેવાનું આપણે કે જય બોલાવવા બીજા 15 જણા લેતા આવીએ. હા, એવું પૂછવાનું હો આપણે. ભાઈ મહેશભાઈ લિસ્ટમાં લખી લેજો. શ્યામ બાપુ આ લિસ્ટમાં લખી લેજો. ક્યાંય પણ કથાનું આયોજન હોય ને તો પૂછી લેવાનું કે ભાઈ આપણે જય બોલાવવા માટે બીજા 5-7 લઈને આવીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. મજા એટલે છે કે મારો નાથ પરણે છે ભાઈ, અને એની મજા ન હોય તો નકામી પડે. અને સતત દાદાએ શરૂઆતથી જે પ્રસંગ હતો ને એટલે આંખમાંથી ઘણા આંસુડા પડાયા છે. તો હવે થોડો આનંદ કરીશું. અને આનંદ કોના નામનો કરીશું? ઠાકોરજીના નામનો. પરંતુ સાથે સાથે સન્માનનીય વ્યક્તિઓ હોય અને એનું સન્માન ન કરીએ તો યોગ્ય નથી. હું 2-3 દિવસથી જોઉં છું અને મારી ધ્યાનમાં છે ગોર બાપા આપણા સુધીરભાઈ જાની અમદાવાદથી અહીંયા આવ્યા છે. જોરદાર તાલીઓથી વધાવીએ. અને આપણા ગોર બાપાને સ્ટેજ ઉપર આવવાનું આમંત્રણ આપું છું. બાપા આવો, પધારો. દેવાણી પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. અને દેવાણી પરિવાર ગોરદાદાનો આશીર્વાદ લેશો. તમારે જ લેવાના આશીર્વાદ એમના, અમારી ઉપર તો છે જ એમના. હા, બીજું અહીંયા સુંદર મજાની કથા 1 કલાક પહેલાં ગઈ, મામાની કથા. પરંતુ મામામાં શકુની મામાએ ગણતા હોઈએ અને કૌંસ ગણીએ, પણ સાથે સાથે ચંદા મામાને ગણીએ છીએ આપણે. એવા ચાંદ જેવા 2 માસા અમારા નીરવભાઈ અને મંથનભાઈના માસા ભરતભાઈ હિંડોચા અને અતુલભાઈ હિંડોચા. અતુલભાઈ હિંડોચા ને સ્ટેજ ઉપર આવવાનું આમંત્રણ આપું છું. જરા આવી જઈશું. અને ભરતભાઈ હિંડોચા એમના માસા ઘેર બેસીને ઓનલાઈન આપની કથાનું અત્યારે હાલ શ્રવણ કરી રહ્યા છે. એટલે જ્યાં બેઠા હોય અને જ્યાંથી કથાનું શ્રવણ કરતા હોય, દેવાણી પરિવાર એમને ખૂબ મિસ કરે છે. અને તમે જ્યાં બેઠા છો ત્યાં તમારું સન્માન અમે કરીએ છીએ.
આવો. જોરદાર તાલીઓથી સ્વાગત કરીશું. સ્વર્ગસ્થ દિલીપભાઈ ના વિવાહી અમારા ભાઈ મંથન અને નીરવભાઈના સસરા રમેશભાઈ ધનેશરા અને મુકુંદભાઈ રાજકોટવાળા ને જોરદાર તાલીઓથી વધાવી દઈએ. બંને જણા ઠાકોરજીના આશીર્વાદ લેવા અહીંયા આવશો. અને દિલીપભાઈના મામા વિનોદભાઈ સૂચક અને રમણીકભાઈ સૂચક અત્યારે હાજર છે. આપ શ્રી આવો. જોરદાર તાલીઓથી વધાવીએ આપણા નીરવભાઈના સસરા. જોરદાર તાલીઓથી વધાવીશું. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગોવર્ધનનાથ કી જય. બોલો દ્વારિકાધીશ કી જય. આપણે રૂકમિણી વિવાહ નિહાળવાના છે. આજની કથા આપણે અહીંયા સુધી જ રહેશે. કાલે કથાનો વિરામ છે. પ્રાતઃ સત્રમાં જ સુદામાજીની કથા સુધી પહોંચવાનો આશય રાખીશું, પણ એ નક્કી ન કહી શકું કે 10 વાગે રાખવું, 11 વાગે રાખવું, 12 વાગે રાખવું. એટલે આપ સવારના સત્રમાં પાછા ફરીથી મળીશું. અને પૂર્ણાહુતિની પણ જાહેરાત કાલે સવારમાં જ થશે કે બપોરના પહેલા સત્રમાં જ આપવી કે બપોર પછીના સત્રમાં આપવી. અમુક વસ્તુ શું હોય, ઠાકોરજીને અનુકંપાને આધીન હોય. બરાબર. આવો અત્યારે લગ્ન નિહાળીએ, પણ કથાને વિરામ જાહેર કરીએ એ પહેલાં આપણા નીતિ નિયમ પ્રમાણે રોજે તાલી પાડી સંકીર્તન કરી અને પછી આપણે કથાને વિરામ આપીએ છીએ. તો એ નિયમ પણ આજે લાગુ જ પડે. હા, પ્રેમ અને ભાવપૂર્વક આવો. બે હાથથી સંકીર્તન કરી
ઠાકોરજીનું સ્મરણ કરીએ. દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદા, 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 બદરી વિશાલ 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 ભજો રાધે ગોવિંદા, દ્વારકાના નાથ ભજો રાધે ગોવિંદા, દ્વારકાનાથ ભજો રાધે ગોવિંદા, દ્વારકાના નાથ ભજો રાધે ગોવિંદા, દ્વારકાનાથ ભજો રાધે ગોવિંદા, હે પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા, હે પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા, હે પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા, પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા, બદરી વિશાલ 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 ભજો રાધે ગોવિંદા, હે ડાકોરના નાથ ભજો રાધે ગોવિંદા, ઠાકોરના નાથ ભજો રાધે ગોવિંદા, પુરી જગન્નાથ 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 ભજો રાધે ગોવિંદા, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા, હે રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા, રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ, રાધે બે મિનિટ બધા હાથ ઊંચા કરીને આવો ભગવાનનું નામ કીર્તો. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ, ઓ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે, રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે, રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ, ઓ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ, 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 રાધે 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 જય જય શ્રી રામ, બોલીએ દ્વારિકા કી જય, જુઓ હવે મંગલ ઘંટ સંભળાય, હવે મોહન મારો આવે છે. એ જુઓ મંગલ
મોહન મારો આવે છે. અમારો આ મિત્ર નાનો બાળક મજામાં એટલા માટે છે કે અડધો કલાક પછી યુગલના દર્શન થવાના છે એટલે પેટીની બહાર જતો રહે છે. જોરદાર તાલીઓથી વધાવો અમારા ટીમ માટે બે. અમારા મંથનભાઈના સસરા નામની જરૂરિયાત જ નથી જે રાજકોટથી આવે છે. સતત કથાનું શ્રવણ ઓટલે બેસીને શાંતિથી કરે છે મજાથી. એમનું સ્વાગત અમારા ભીખુ કાકા કરશે. અમારા પરેશભાઈ લાખાણી, અમારા નીરવભાઈના મંથનભાઈના મામા પરેશભાઈ લાખાણી, બાલકૃષ્ણલાલ કી જય. લાલાની જાન આવી છે અને નાકે ઊભી રાખી છે. બહુ ઊભી રાખીએ તો સારું લાગે નહીં, લાલાને દુઃખ લાગે. એવું આપણે કંઈ કરવું નથી. હવે આપણે લગ્ન તરફ વિધિ તરફ આગળ વધીશું. ગણેશ બેસાડો રે મારા ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા. પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ હાથીડા શણગારો કૃષ્ણ પ્રભુની જાને રૂડા હાથીડા
હાથીડા શણગારો કૃષ્ણ જાને જાને રૂડા જાનૈયા શણગારો વર રાજાની જાને રૂડા જાનૈયા શણગારો જાનડિયું લાલ ગુલાબી ગણેશ દુંદાળા પ્રથમ શ્રી ગણેશ બેસારો રે મારા ગણેશ દુંદાળા પ્રથમ શ્રી ગણેશ બેસારો આજનો બત વાગે 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 આજનો બત વાગે 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 આજનો બત વાગે આનંદ પધારો વિનાયક મારે ઘેર આ
આજે વિનાયક કોને ઘેરે નિસર્યા આજે વિનાયક ભીષ્મ કરાઈ ઘેરે નિસર્યા આજે વિનાયક કોને ઘેરે નિસર્યા આજે વિનાયક ભીષ્મ કરાઈ ઘેરે નિસર્યા ઓ કુમ કુમ પગલે પધારો વિનાયક કુમ પગલે પધારો વિનાયક વાગે રે વાગે વાગે આજ નોબતે વાગે મારે ઘેર આનંદ પધારો વિનાયક વાગે રે વાગે વાગે રે વાગે વાગે રે વાગે મહેલ અરે વાગે ઢોલ શરણાઈને વાજા વાગે ઢોલ શરણાઈને વાજા રણ છોડ બૈનાવર રાજા રણ છોડ બૈનાવર રાજા વાગે ઢોલ શરણાઈને વાજા વાગે ઢોલ શરણાઈને વાજા રણ છોડ બૈનાવર અરે રાજાઓ ના એ છે મહારાજા અરે રાજાઓ ના એ છે મહારાજા રણ છોડ બૈનાવર રાજા રણ છોડ બન્યા છે રાજા શ્રી રાધે આગળ છે જાનૈયા પાછળ એની માતા ઓ વિઠ્ઠલ વરના તો મંગલ ગવાતા આગળ છે જાનૈયા પાછળ એની માતા એ વિઠ્ઠલ વરના તો મંગલ ગવાતા અરે કામદેવ રૂપી ઘોડે બિરાજે અરે કામદેવ રૂપી ઘોડે બિરાજે રણ છોડ બૈનાવર રાજા રણ છોડ
અરે વાગે ઢોલ શરણાઈ ને વાજા અરે વાગે ઢોલ શરણાઈ ને વાજા રણ છોડ ભૈના વરરાજા રણ છોડ બન્યા છે વરરાજા ઓ માથે મોર મુંગટ ને કાન માં કુંડલ વર્ણાગી વાલો મારો શોભે છે સુંદર મોરે મુકુટ ને કાનો માં કુંડળ વરરાજા શોભે છે દેવાતી સુંદર ઓ માથે મોર મુંગટ ને કાન માં કુંડલ વર્ણાગી વાલો મારો શોભે છે સુંદર અરે અંગે ધૈરા કેસરિયા વાગા અંગે દરિયા કેસરિયા વાઘા રણ છોડ ગઈના વરરાજા રણ છોડ બન્યા છે વરરાજા અરે રાજાઓના એ છે મહારાજા અરે રાજાઓના એ છે મહારાજા રણ છોડ બન્યા છે વરરાજા રણ છોડ ગઈના વરરાજા રણ છોડ બન્યા છે વરરાજા રૂક્ષ્મણી ને વરવા રણ છોડ હાયલા રખે એ પુનિત ના માધવ તો મીઠું મીઠું મલકે ઓ રૂક્ષ્મણી ને વરવા રણ છોડ હાયલા રખે એ પુનિત ના માધવ તો મીઠું મીઠું મલકે એ માધવપુરના મંડપ ગજાવ્યા આવે રાવણના મંડપ ગજાવ્યા રણ છોડ ગઈના વરરાજા રણ છોડ બન્યા છે વરરાજા અરે વાગે ઢોલ શરણાઈ ને વાજા વાગે ઢોલ શરણાઈ ને વાજા રણ છોડ ગઈના વરરાજા રણ છોડ બન્યા છે વરરાજા જય 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 દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ
એ કાળો ભમરિયાળો જામો પહેરાવું પહેરાવું કાળા કાનને કાળો ભમરિયાળો જામો પહેરાવું પહેરાવું કાળા કાનને કાળો ભમરિયાળો જામો પહેરાવું પહેરાવું કાળા કાનને વરિયાળું સામો ફેરાવું ફેરાવું કાકાને જોઈ શ્યામને રાધાની સંગે વરસે રે વરસા ઓ જોઈ શ્યામને રાધાની સંગે વરસે રે વરસા એ કાળો ભમરિયાળો 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 કાળો ભમરિયાળો જામો પહેરાવું પહેરાવું કાળા કાનને માહે લખ જો કાંઈ વૃક્ષમણી માના નામ માણેક સ્તંભ રોપિયો માહે લખ જો કાંઈ લાડકડીનું નામ માણેક હે કંકુ છાટીને લખે જો કંકોતરે કંકુ કંકુ છાટીને લખે જો કંકોતરે હો બેની તારા દાદા આવ્યા ને માતા આવશે બેની તારા બેની તારા દાદા આવ્યા ને માતા આવશે બેની હે બેની તારા મોટા બાનો અરખન માયે માણેક સ્તંભ રોપિયો બેની તારા
લખે જો કંકોતરી કેસર ચાટીને લખજો કંકોતરી. બેની તારા મામા આવ્યા ને મામેરા લાવિયા બેની તારા મામા આવ્યા ને મામેરા લાવિયા. બેની તારા મામા આવ્યા ને મામેરા લાવિયા બેની તારા મામા આવ્યા ને મામેરા લાવિયા. બેની તારા મોસાળાનો અરખ અપારે માણેક નંબરો બોલે દ્વારિકાધીશ કી જય. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. પહેલા બધા મહેમાનોને બેસી દેવાના છે. ઠાકોરજી અહીંયા આવી જશે, ઠાકોરજી પધારી જશે, ત્યારે જ આગળ એની વાત થશે. હો, ભગવાન ઠાકોરજીની સાથે જાનમાં પધારેલા તમામ ગોપ ગોવાળ સાથે યદુવંશીઓનું સ્વાગત વ્યાસપીઠ દ્વારા વંદન સાથે અમે કરીએ છીએ. અને અમારો આ માધવપુરનો માંડવો છે અને ઠાકોરજીનું સુંદર મજાનું અમે અભિવાદન કરીએ છીએ. જોરદાર તાલીઓથી વધાવી દઈએ ઠાકોરજીને આપણે. કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગોવર્ધનનાથ કી જય. આવી જાઓ ભાઈ ફટ. ચલો ભાઈ, એમનું ગીત આપી જાઓ ત્યાં સુધી ઠાકોરજી આવી જાય સ્વાગતમાં. ચલો, તૈયાર? 1 હા, ચલો, જોરદાર આ દીકરીઓને તાલીઓથી વધાવી લઈએ આપણે. ચલો બેટા. સરાજે ભાઈ મારું શું લાગે છે હે જાનૈયા બહાર કમાય ઢોલ નગાડા વાગે રે વરરાજા છે તૈયાર લાડીને લાગે વાર સાંભળ ઓવરની સાડી લાગે છે તું બેરી રે મારી દાય ચણિયાની હાય હાય જો જોડે બગજાની મોજડી ચોરાશે રે હા ફિલ્મી આ વાતો રહેવા દે તારી મારા વીરાને હવે મોડું થાય હા લઈને જાશું રે લઈને આવો તુલા કો તોરે તેરી મારી લાડકડી છે ની કઈ ન સુધે
સાડી નખરાળી ભલે ભારે ભટકાડી દે ચલો જોરદાર તાલીઓ સુધી આવો ઠાકોરજીને બિરાજમાન કરીએ. એરી સખી મંગલ ગાવો રી અરે ધરતી અંબર સજાવો રી એરી સખી મંગલ ગાવો રી ધરતી અંબર સજાવો રી उतरेगी आज मेरे प्रभु की सवारी પહેલા અહીંયા આવશે ભાગવતજી ભગવાન. હા અહીંયા ઠાકોરજી પહેલા અહીંયા બધા. હા. ચોકે પુરાવો માટી રંગાવો આજે મોરે ધિયા ઘરે આવે રે આ સુંદર મજાના ગીતના તાલે અમારા મહેશ અદા અમારા યજમાનોનું સ્વસ્તિ વાચન કરશે અને સાથે સાથે આ સુંદર મજાનું ભગવાનનું ગીત કીર્તન પણ ચાલુ રહેશે. સાજન આયો હે સખી મેં તોડું મોતીનો હાર અરે સાજન આયો હે સખી मैं तोड़ू मोती नो हार लोग जाने में मोती